ગામડે જાવ છું ને ભાઈ? ગામડે જાસ ભાઈ. હા, બરોબર છે. બરોબર. તમારી જીપની ભગવાન મારા પ્રભુએ ગણીએ છે, મારા દેવના ભગવાને ગણીએ છે, મારા કાશીના નાથે ગણીએ છે. લે ભાઈ તે તો ભૈરવ પૂજાતો તો એ વાત સાચી ખોટી? બરોબર. મારા દેવના ભગવાન બોલ્યા છે, મારો કાશીનો નાથ બોલ્યો છે. લે ભાઈ શું કહું છું? અને બરોબર વેળાએ મારા દેવના ભગવાન કોદાળો આગા પાછા વકળા નહીં પાડે હોય, મારા રોમે કોદાળ આગા પાછા વકળા નહીં પાડે હોય. એમ શું કહું છું? હા ને મેં શું કહું છું ભાઈ? આજના દાડે મારા દેવના ભગવાન બોલ્યા છે, મારો કાશીનો નાથ બોલ્યો છે. ભાઈ ગમવા ચોફેર ઓટો મારી 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 વળી હશું. એ વળતા 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 ઉમરાથી ચોક બાજુ વળી હશું તો ચામુંડ માતાનું મંદિર ખરું લે. ચાસ કરો ગામડે તું? હા જાઉં છું. ધ્યાનમાં છો મંદિર ધ્યાનમાં છો? જો આ અમે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ નો ચોતરો છે વડવારો, એ વડવારાના ચોતરા હામાં મંદિર છે. એ ચામુંડનું એવું ના કહું મારી સભાની શું કહું છું મેં? એ મંદિર થી જમણી સાઈડ વળો એટલે તમારા ફળિયા બાજુ જવાનો રસ્તો. જમણી બાજુ વળું અમિત એટલે એના ઘર બાજુ જવાનો રસ્તો. જમણી બાજુ જઈશ એટલે પાછા બીજા 3 રસ્તા પડશે. બરોબર છે ને? ત્રણ બાજુથી પાછું ડાબી સાઈડ વળવાનું છે. ડાબી સાઈડ ગણજે, ખબર પડશે. મેં દેવને પૂછજો. હા કે ના બોલ, આમાં ડોકો ઓલાય નહીં ખબર પડે. અંદર વળીશ એટલે પહેલો મોટો ચોક છે. ચોકની સીધી સીધી જવું એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મા નંબર ઘર આવ્યું. એ કોનો ગામની ખબર નહીં, અમે વાડીએ રહીએ છીએ ત્યારે. ગામમાં મકાન છે ખરું? શું કરો કામ? ગામના મકાનમાં નહીં ગયું, વાડીએ રહીએ. ગામમાં જૂનું મકાન છે, મોટીનું બાંધકામ વાળું, બે બાજુ ઢાળ પડે, નાળિયા વાળું ઘર છે. એવું ના બતાવો તો મારી ચોક થી સીધી વળો એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મા નંબરનું ઘર. એવું ના કહું તો મારી સભાની માતાનો વેણસે હું કલાકર જગમાં એ વડા લઈને વળેલી હશે. મારા દેવના ભગવાન બોલ્યા છે, મારો કાશીનો નાથ બોલ્યો છે. લે ભાઈ શું કહું છું? હા, મારા દેવના ભગવાને ગોદાળો વકળા નહીં આખા પાછા હોય. શું કહું છું? તો સત ચોય ખોવાવા નહીં દેવું મારા દેવના ભગવાન કે છે. અમિત તે અમિત એવું કીધું ખબર પર દાડો ઉગ એટલે લોહીની પગલીઓ પડે છે. બરોબર છે ને? ઘરમાં લોહીની પગલીઓ પડે છે. રૂપિયો ટકતો નહીં, રૂપિયો જો વેપાર જતો રહેશે એની ખબર પડતી નહીં. પણ હું વેળાએ વળેલી છું. મારા દેવના ભગવાન એવું કહેશે કે એની પેઢીએ જાદુગર પાકેલો છે ને 9 ઘરના કટો મેં અડી છું. એવું ના કહું તો મારી સભાની માતાનો વેણ છે. એટલે ઘર 9 ઘરનું કુટુંબ હશે એવું મારા દેવના ભગવાન કહેશે. મારો કાશીનો તમને પગે લાગુ કરતા હોય તો ઊભા થઈને બહાર જતા રહો. ઘડીએ પડે તમને કહેવાનું ના હોય. 9 ઘર ગણજે તારા. એટલે જો કાકા બાપા કટામ ગણી 9 ઘર ગણવાના છે. ત્યાં 9 ઘર, 9 ઘરે દખ જતું હશે એવું મારા દેવના ભગવાન કહેશે. વિરમ ગામની ભાગોરે કોક તમારું રહેશે એવું મારા દેવના ભગવાન કહેશે. તમે એવું હું સભાની માતા કહું છું. અને આજના દાડા બોલીએ છું મારા દેવના ભગવાન બોલ્યા હશે. અને એમની પેઢીમાં કોઈક જાદુગર પાછી લોકો નહીં એવું પૂછો. ઉડતા ચકલા પાળે એવો પેઢીમાં તો ઉભડજો. અને કાળું કરી નોમ કોને એ મને ગોતી આલજો. કાળું નામ કોનું? કાળું નામ કારાભાઈ. શું થાય બરાબર છે? એને પેઢીએ સાધેલું દેરું ખબરજો. હા બરોબર વળજી નાઈએ શું શું કહું છું? નોમ ગોત્યું છે, સાચું છે કેવું કેજો. કાળા ભાઈ કરી નોમ છે એવું મારા દેવના ભગવાન જાણે છે. મારો રોમ જાણે છે અને બીજી તમારી પેઢી જાણે એવું મારા દેવના ભગવાન કહેશો. મેં તે આજના દાડે મારા દેવના ભગવાને બોલેલા વકળા આગા પાછા નહીં હોય તો જબરી દૈતણ જેવી માતા હશે. અમિત શું કહું છું? તે વણવટી સિકોદર માતા કોને પૂજેલી લે? સિકોદર માતા પૂજતા હતા ઘરે પેલા પૂછતા હોય તો અત્યારે તો એવું પૂછી લેજો ફોન કરીને. ઘરે પૂછી શું કહું છું? અને બીજું એવું પૂછજો અમે કે મેયાડીનો ઇતિહાસ કોની જોડે પડ્યો? બરોબર છે?
અને વાળો છે જે તમારો ચોથનો એ વાળાએ 3 ઈંટોનું દેરું બનાવ્યું કોનું? વાડાનું 3 ઈંટોથી મંદિર બનાવેલું છે ને એ શેનું છે? કોઈએ બનાવેલું એવું આઈડિયા કરી કોણે બનાવેલું વાડીએ રોશો ને હા આ બાજુ વાળો છે પાણી જેવો હા બરોબર છે ને આ હોમલેસ ઝાડ છે ઝાડના જે છે 3 આટલું પડી મામા ઓ તારું દૂરબીન પાછું ના આવે બાપા. શું કહું છું વાડી. એટલે આજના દાડે મારા દેવના ભગવાન એવું કહેશું માં. મેડી માતા વળજી હશે માં. અને બીજું એવું પૂછ્યું આ પેઢીને તો હળગીને મરી ગયું એવું કહું. મારા દાદા સુધી તો ખબર છે કે એવું કંઈ નથી દાદાને આગળ હોય તો એકા પૂછી લેવાનું મેં પૂછી લેજો. અને દાડો એવું કહ્યું એટલે આ મેડી નામનો દીવો બાજી નહીં કરે દેવડાવવાનો મેં શું કહું છું અને આ ભેરવનું 3 અગરબત્તી ઉમરાની બહાર કરવાની માટી. કોની એમ ત્યાં વેરવ. સવાર પર દાડો ઉગશે એટલે આ પગલીઓ પડતી બંધ થઈ જશે એવું મારા દેવના ભગવાન કહેશે વાડી. રોજ દાડો ઉગર પગલીઓ પડે છે ને હા અમીર માં. આ પગલીઓ પડતી બંધ થઈ જશે એવું મારા દેવના ભગવાન કહેશે મેં ત્યાં વાડી. વાડી. શું કહું છું અને જેમ જેમ દાડો જાહ એમ વેળા બનો માં. એકવી દાડે મને મળજો કવચમનું સમી ત્યાં માં. છેલ્લા કહું છું એકવી. એકવી દાડો એકવી દાડા બનશે ને તારી વેળા બનાવીને ઘેર ના વળું તો મારું નામ માતા નહીં લે ભાઈ રૂપિયો ચોક આલેલો છે ને નીકળતો નહીં બરોબર છે એ એકવી દાડે રૂપિયો કાઢીને ના આવું તો મારું સભાની માતાનું વેણશે ખબર છે આટલું બોલીશું માં. એમાં વકળા આગા પાછા નહીં હોય મારા પ્રભુએ કોદાળા આગા પાછા વકળા નહીં પડે હોય અમે ના તો પડે. એકવી દાડે આ રાવ રચીને પાછી ઘેરના વરુદ મારી સભાની માતાનો વેણશે માતાનો. એટલે દરેકની જે બનો સભાની જે બનો શું કહું છું વાડી. અન પરંપરા પાર પાડવી એવું મારા દેવોનું કોમું છે ભાઈ વાડી. શું કહું છું એ વળતી 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 અમે માં. શેતનની જગ્યાએ 13 વીઘા જગ્યા હશે હા બરોબર છે તમારી 13 વીઘા જગ્યા છે 13 વીઘા એવું મારા પ્રભુના રોમ ગણતરી મારીને આવે છે 13 નો 14 વીઘા થશે તો હું બોલતી નહીં એમ રીતે પણ 13 વીઘા ગણીશું 13 વીઘા જગ્યામાં સિદ્ધિ થયેલી છે એવું મારા દેવના ભગવાન કહે છે વાડી. અને 13 વીઘાનો ઇતિહાસ ના આલું તો મારી સભાની માતાનો બેઠા જાય હું બાબાની માતા છું લે ભાઈ હા